વિશ્લેષણની સેકન્ડ એપ્લિકેશન પારિમાણિક સમીકરણનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના કોઈ સમીકરણની યથાર્થતા ચકાસવી. મીન્સ કે ભૌતિક વિજ્ઞાનમાં આવતા સમીકરણ ભૌતિક વિજ્ઞાનમાં આવતા સમીકરણ ભૌતિક જ્ઞાનમાં આવતા સમીકરણોમાં બંને બાજુની રાશિના પરિમાણો સમાન હોય, બંને બાજુના પરિમાણો સમાન હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પરિમાણો સમાન હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે, તો જોઈએ એમ દળનો કણ v ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તેના પર લાગતું કેન્દ્રગામી બળ નીચે મુજબ લખાય છે. તો આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર 5th ચેપ્ટર ની અંદર લેવાના છે. F = mv²/r. તો જોઈએ પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે કે નહીં તે. તો અહીંયા જોઈએ F એ બળનો એકમ ન્યૂટન છે. એનું પારિમાણિક સૂત્ર આપણે લીધેલું હતું લાસ્ટ m1 L1 T - 2. m એ દળ છે, એનો એકમ કિલોગ્રામ છે. પારિમાણિક સૂત્ર m1 L0 T0 છે. v એ ઝડપ છે, એનો એકમ છે મીટર/સેકન્ડ. પારિમાણિક સૂત્ર થશે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય એટલે m0 L1 T - 1. r એ ત્રિજ્યા છે, આનો એકમ મીટર છે. પારિમાણિક સૂત્ર થશે L1. સમીકરણ 1 પરથી હવે લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. સમીકરણ 1 માં લેફ્ટ હેન્ડ સાઈડ = f નું પારિમાણિક સૂત્ર કયું છે m1 L1 T - 2. અને સમીકરણ 1 માં રાઈટ હેન્ડ સાઈડ લઈએ તો રાઈટ હેન્ડ સાઈડ એટલે m નું પારિમાણિક સૂત્ર v ના પારિમાણિક સૂત્રનો વર્ગ છેદમાં r નું પારિમાણિક સૂત્ર. m નું પારિમાણિક સૂત્ર છે m1 L0 T0. v નું પારિમાણિક સૂત્ર છે m0 L1 T - 1 આનો વર્ગ. r નું પારિમાણિક સૂત્ર છે L1. આધાર સરખો ઘાતાંકનો સરવાળો m1 અહીંયા 0 છે, l અહીંયા 0 છે, અહીંયા 2 નીચે થી ઉપર જશે એટલે L2 - 1 આ નીચે થી ઉપર જશે એટલે -1. T0 છે અહીંયા 1 - 2 એટલે T - 2. તો અહીંયા આવશે m1 L1 T - 2 રાઈટ હેન્ડ સાઈડ. તો તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બેના પરિમાણો સમાન છે. તો અહીંયા જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. તેથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું આવશે યથાર્થ.
આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. તો આમ કોઈ પણ ઇક્વેશન આપેલું હોય, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના પરિમાણો જો સમાન હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાશે. ત્રીજી એપ્લિકેશન પારિમાણિક વિશ્લેષણની. કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. તો ઉદાહરણ લઈએ છે. ધારો કે સાદા લોલકનો આવર્તકાળ TA લોલકની લંબાઈ, ગોળાનું દળ m, લંબાઈને હું લઉં છું l, અને સાદા લોલકનો આવર્તકાળ TA, લોલકની લંબાઈ l, ગોળાનું દળ m, અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત. સાદા લોલકનો TA, લોલકની લંબાઈ l, ગોળાનું દળ m, અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત હોય શકે. ઓકે, તો આવર્તકાળ T આટલી બાબત ઉપરથી આધાર રાખે છે. તો કેવો આધાર રાખે એ આપણને કીધેલું નથી. તો આપણે લઈએ કે ધારો કે આવર્તકાળ T proportional to L raised to A, M raised to B and G raised to C. Means T equal to K L raised to A, M raised to B, G raised to C. જ્યાં A, B, C belongs to R and K સપ્રમાણતા અચળાંક જે પરિમાણ રહિત છે અને કોઈ પરિમાણ નથી. આ ઇક્વેશન નંબર 1 લઉં. એટલે k નું ડાયમેન્શનલ ફોર્મ્યુલા લઉં તો k નું ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવે m0 l0 t0. એને લખ્યો કે ન લખ્યો કઈ ફેર ના પડે. હવે લઈએ T એ આવર્તકાળ છે. આવર્તકાળ છે. આનો એકમ સેકન્ડ એકમ છે. એનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0 l0 t1 થશે. l એ લંબાઈ છે, આનો એકમ છે મીટર. આનું પારિમાણિક સૂત્ર આવશે L1 લખીએ. m એ દળ છે, એનું એકમ આવશે કિલોગ્રામ. આનું પારિમાણિક સૂત્ર આવશે m1, દળ છે માત્ર. L0 T0. g ગુરુત્વ પ્રવેગ એનું એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર આવશે L1 T-2. ઓકે, ચલો હવે લઈએ સમીકરણ 1 પરથી બધાની કિંમત અહીંયા મૂકીએ તો T નું પારિમાણિક સૂત્ર બરાબર K નું પારિમાણિક સૂત્ર, L નું પારિમાણિક સૂત્ર, M નું પારિમાણિક સૂત્ર, G નું પારિમાણિક સૂત્ર. આ થવું જોઈએ. આગળની ઉપયોગિતાને અનુરૂપ ડાબી બાજુના જે પરિમાણ હોય એ જ જમણી બાજુના આવશે. તો T નું પારિમાણિક સૂત્ર લખો m0 l0 t1. K નું નથી લખતા કારણ કે m0 l0 t0 છે. L નું l1 raised to a, M નું m1 raised to b, G નું l1 t-2 raised to c. આ કિંમત મેં અહીંયા મૂકી દીધી. તેથી અહીંયા આવશે l a m b 1 into c lc t 2 into c minus 2c m0 l0 t1. તેથી m raised to b, l raised to a plus c, t raised to minus 2c m0 l0 t1. હવે બંને બાજુ અનુરૂપ રાશિના પરિમાણો સરખાવતા. બંને બાજુ અનુરૂપ
રાશિના પરિમાણો સરખાવતા. તો અહીંયા દળ છે, m નું પરિમાણ આ બાજુ શું છે 0, આ બાજુ કેટલું છે b, તો b બરાબર કેટલું આવ્યું 0. અહીંયા m નું પરિમાણ 0, અહીંયા m નું પરિમાણ b, તો b બરાબર 0. હવે l નું પરિમાણ લો 0 બરાબર અહીંયા 0 છે, a plus c છે, a plus c, તેથી a બરાબર અહીંયા શું આવે માઈનસ c આવશે. અહીંયા લઈએ t, અહીંયા કેટલું છે 1 છે, અહીંયા કેટલું છે -2c છે, તેથી c ઇક્વલ ટુ શું આવશે -1/2. આ કિંમત અહીંયા મૂકો તો a બરાબર કેટલું આવશે +1/2. તો a b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ અને k બરાબર 2π રેડિયન લઈએ પ્રાયોગિક રીતે. ઓકે, તો એની મર્યાદા છે. પરિમાણ રહિત અચળાંક વિશે પારિમાણિક વિશ્લેષણની મદદથી માહિતી મળતી નથી, જે આપણે છેલ્લે જોવાના છે પારિમાણિક વિશ્લેષણની મર્યાદા. તો સમીકરણ 1 પરથી t = k બરાબર 2π લો, l રેઝ ટુ a બરાબર 1/2, m રેઝ ટુ 0, g રેઝ ટુ -1/2, c બરાબર -1/2. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. ઓકે, તેથી આ ઇક્વેશન થશે 2π 1/2 આ છેદમાં છે એટલે √l બાય શું આવશે g. તો આ સાદા લોલકના આવર્તકાળનું આ ઇક્વેશન છે. તો આમ અહીંયા સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણે મેળવ્યું. તો આમ કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું આ સમીકરણ આ રીતે મેળવી શકીએ છીએ. તો પહેલા શું કર્યું આપણે કે પ્રોપોર્શનાલિટી લીધું, abc અહીંયા કોઈ પણ xyz લઈ શકીએ છીએ, જે ઘાત લો એ બિલોંગ્સ ટુ r લેવાનો છે અને કે પરિમાણ રહિત અચળાંક લેવાનો છે. તો શું કર્યું, આ આવર્તકાળ છે, એનો એકમ સેકન્ડ, એનું પારિમાણિક સૂત્ર m0 l0 t1, એ લંબાઈ છે, એનો એકમ મીટર, પારિમાણિક સૂત્ર L1, m દળ છે, એનો એકમ કિલોગ્રામ, પારિમાણિક સૂત્ર m1, g ગુરુત્વ પ્રવેગ છે, એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, પારિમાણિક સૂત્ર L1 t-2 છે. આ બધીની ઇક્વેશનની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો આપણે ખબર, આની પહેલાની એપ્લિકેશન લીધેલી હતી કે ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સમાન હોય તો જે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો સંબંધ મેળવવું છે એટલે બે બાજુના પરિમાણો સરખાવવા. તો t નું ડાયમેન્શનલ ફોર્મ્યુલા આ છે, અહીંયા મૂકી દીધું m0 l0 t1, કે પરિમાણ રહિત છે એટલે લખતા નથી, l નું l1 રેઝ ટુ m એટલે દળ, m1b, g એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, l1 t-2, ઓકે, રેઝ ટુ c. અહીંયા અંદર ગુણાકાર કરો, l1 mb lc t-2c, આધાર સરખો ઘાતાંકનો સરવાળો કરો, mb l રેઝ ટુ a પ્લસ c t-2c. બંને બાજુના અનુરૂપ રાશિના પરિમાણો શું કરી દઈએ, સરખાવી દઈએ. તો દળ છે અહીંયા 0, અહીંયા b, લંબાઈ છે અહીંયા 0, અહીંયા a પ્લસ c, a ઇક્વલ ટુ માઇનસ c, સમય છે અહીંયા 1 છે -2c. તો c ની કિંમત મળી, a ની કિંમત મળી, b ની કિંમત એ સમીકરણ 1 માં મૂકી દઈએ અને પ્રાયોગિક રીતે k ની કિંમત 2π રેડિયન છે, જે આપણે અહીંયા લેવાના નથી, પણ અહીંયા આપણે માત્ર જાણકારી પૂરતું યાદ રાખીશું k બરાબર 2π રેડિયન. તો k ની કિંમત 2π મૂકીએ, a ની કિંમત 1/2, b ની કિંમત 0, c ની કિંમત -1/2. તો t બરાબર 2π અંદર શું આવશે l/g. તો આમ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ આ રીતે મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો પારિમાણિક વિશ્લેષણની મર્યાદા. એમાં પહેલી મર્યાદા, માત્ર m l અને t નો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં m l અને t ના ઘાતાંકોની સરખામણી
કરતા ઘાતાંકોની સરખામણી કરતા વધુમાં વધુ કેટલા આપણને ભૌતિક વધુમાં વધુ આપણને કેટલા 3 સમીકરણો મળે છે 3 સમીકરણો મળે છે MLT ના બે બાજુના ઘાતાંકોની સરખામણી કરીએ છીએ તો કેટલા સમીકરણો મળે 3 સમીકરણો મળે છે આથી કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતા વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી તો આપણે જે આગળ લીધેલું કે MLT ના સ્વરૂપમાં કેટલા સમીકરણો મળે બે બાજુની ઘાત સરખાવતા તો 3 જ મળતા હતા તો 3 કરતા વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ પારિમાણિક સમીકરણની મદદથી મેળવી શકાતું નથી હવે સેકન્ડ મર્યાદા પારિમાણિક વિશ્લેષણની બીજી મર્યાદા આપણે લઈએ કે ભૌતિક સમીકરણમાં આવતા પરિમાણ રહિત અંક વિશે માહિતી મળતી નથી હજી હમણાં જ લીધેલું હતું સાદા લોલકના આવર્તકાળના સૂત્રમાં t બરાબર k √l/g જ્યાં k બરાબર કેટલું છે 2π તો આ k વિશેની k બરાબર 2π છે પારિમાણિક વિશ્લેષણની મદદથી એના વિશે કોઈ માહિતી મળતી નથી આ બીજી મર્યાદા ત્રીજી મર્યાદા કે ચર ઘાતાંકીય અંગ્રેજીમાં કે એક્સપોનેન્શિયલ વિશ્વમાં દરેક પ્રક્રિયા ચર ઘાતાંકીય રીતે છે જે આપણે આગળ આવવાનું છે એ વિધેય સ્વરૂપે આવશે ચર ઘાતાંકીય ત્યાર પછી ત્રિકોણમિતીય ચર ઘાતાંકીય ત્રિકોણમિતીય અને લોગ વિધેય પર આધારિત સમીકરણો મેળવી શકાતા નથી ઉદાહરણ તરીકે y બરાબર a sin omega t આ ત્રિકોણમિતીય કહેવાય e⁻kx i એક્સપોનેન્શિયલ કે આ ચર ઘાતાંકીય કહેવાય તે ઉપરાંત આપણી પાસે y બરાબર a log 2 log x આવું હોય તો આવા ઇક્વેશનો ચર ઘાતાંકીય ત્રિકોણમિતીય આ ચર ઘાતાંકીય અને આ લોગરિધમ આવા સમીકરણો છે તે પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતા નથી ઓકે ત્યાર પછી ચોથી મર્યાદા છે જો સમીકરણમાં આવતો સમપ્રમાણતા અચળાંક પરિમાણ વાળો હોય જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણ વાળો જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણ વાળો હોય તો આ પદ્ધતિ એટલે પારિમાણિક વિશ્લેષણ ઉપયોગી નથી ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષી બળ ન્યૂટનના નિયમ અનુસાર F = g m1 m2 / r²
જે g નો એકમ છે, g ને સૂત્રનો કરતા બનાવો આનો એકમ આ ન્યૂટન, આ મીટર સ્ક્વેર, આ કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. તો આવું ઇક્વેશન છે એ પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતું નથી. ખાસ મર્યાદા આપણે યાદ રાખવાની છે. પહેલી મર્યાદા કે આપણે ml t નો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં m l અને t ના ઘાતાંકોની સરખામણી કરતા વધુમાં વધુ કેટલી ઇક્વેશન મળશે? 3. તો 3 કરતા વધારે રાશિ સાથેના સંબંધ દર્શાવતું સમીકરણ છે પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતું નથી. સેકન્ડ, ભૌતિક સમીકરણમાં આવતા પરિમાણ રહિત અંક વિશે પણ કોઈ માહિતી આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી મળતી નથી. જે આપણે આની આગળ આવર્તકાનું સૂત્ર મેળવ્યું ત્યાં k = 2π રેડિયન આવે છે, પણ કઈ રીતે આવે છે પારિમાણિક વિશ્લેષણની મદદથી ખબર પડતી નથી. ત્રીજું, ચર ઘાતાંકીય, ત્રિકોણમિતીય અને લોગ વિધેય પર આધારિત સમીકરણો પણ મેળવી શકાતા નથી. તો આ ઇક્વેશન આપણે આવવાના છે આગળ y = a sin omega t e⁻kx, y = a log x. તો આ છે ત્રિકોણમિતિ, આ ચર ઘાતાંકીય છે અને આ લોગરિધમ વાળું છે. આવા ઇક્વેશન પણ આ પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતા નથી. અને ફોર્થ લિમિટેશન છે, જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણ વાળો હોય તો આ પદ્ધતિ છે ઉપયોગી નથી. ઓકે, આ પદ્ધતિની મદદથી આ બે વચ્ચેનો સંબંધ મેળવી શકાય નહીં. ઓકે, અહીંયા તમે જુઓ ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ F = g(m1m2/r²). g ને સબ્જેક્ટ બનાવી દઈએ તો r² અહીંયા જાય, f નો એકમ ન્યૂટન, r નો એકમ મીટર સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, કિલોગ્રામ સ્ક્વેર આ આપણને મળશે. ઓકે.